पाछे આવી ગયા આપણે આપણી વાડી। મમ્મી ભેહું દોતા હતા, ભેહું દોવાઈ ગઈ છે। આપણે આજે ઘરે પછી હવે રસ્તામાં વરસાદ સારો આવી ગયો। જો આપને પલારી દીધા, એવો વરસાદ આવી ગયો। રોડ ઉપર આપણે કહેતા હતા સાટા આવે છે, ગામમાં કોઈ કહેતા ફૂલ વરસાદ થઈ ગયો। ભેહું પણ બંધાઈ ગઈ છે, બધી ભેહું પણ બંધાઈ ગઈ છે। નીણ ખાવા માંડી બધી। જો ફ્રેન્ડ આપણી માંડવી આજે અવળી થઈ છે। હવે આમાં તો હજી થોડું ઘણું હાથી હાલશે, પણ આ માંડવીમાં તો બહુ કાંઈસવારું છે। આપણે આમાં તો પારા સડાવી ગયા ન સડાવી ગયા એવું છે। 2 દિવસ અહીંયા જાય તો પારા નહીં સડે, લગભગ અડી જવાની તૈયારીઓમાં છે। ભગવાનનો દ્રશ્ય કહેવાય, રોનક એવી છે। જો અત્યારે હવે માંડવી થઈ ગઈ છે। જો ફ્રેન્ડ કોબી પણ ઉતરી ગઈ છે। આપણે ભેગા હાથી છોડીને ઘરે તો ઝીણા ઝીણા સાટા ચાલુ થયા છે। કોક કોક સાટા પડે છે, આગળ શું થાય જોવાનું છે। જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ। તો જુઓ ફ્રેન્ડ, આપણે આખીએ છીએ અત્યારે બલુંગિયા। આ માંડવી છે, આપણે જ વાવેતર કર્યું હતું। વિપુલભાઈને કીધું હતું, વિપુલભાઈને વાવેતર કરીએ। હવે માંડવી થઈને આવું ખડ થઈ ગયું છે। હવે આપણે બલુંગિયા હાકીએ અત્યારે 3 બલુંગિયા હાલે છે। 100ની જારી છે, 3 દાંતે વાવ્યું હતું ને 3 બલુંગિયા। જે જેટલા વાવેતર કર્યું એટલું આપણે આપવું પડે। લેરીઓ આટલું આવે। 3 બલુંગિયા છે, 3 દાંતે વાવેતર કર્યું હતું। આમાં આપણે ખડ છે અત્યારે, અને આમાં આપણે ખડ તો હતું જ। ખડ તો જો કે તમને દેખાતું જ હોય આમાં આપણે અત્યારે બલુંગિયા હાલી ગયા છે। એ થોડુંક એવું થઈ ગયું ને, ખડ એકાદો દે વરસાદ ન આવે 1 દિવસ તો સુકાઈ જાય। જો હવે માંડવી દેખાવા માંડે, હાથી હાલી જાય ને તો હાથીનો એટલો ફેર પડે। હાથી હાલે એટલે આવી માંડવી દેખાવા માંડે, જમી ફરી જાય ને એટલે। આ રીતે થઈ ગયું છે। એટલે 2 દિવસ પહેલાં આપણે વરસાદ આવ્યો હતો ત્યારે પણ હાંકતા હતા જ આપણે। વરસાદ આવ્યો ને હાંક્યું આપણે પહેલાં, એ તમને બતાવીએ કે અત્યારે કેવું થઈ ગયું છે।
જો આમાંય પણ ખડ એવું જ છે. આ એટલું આપણે હાંક્યું હતું વરસાદ આવ્યો ને તે દિવસે જ. વરસાદ આવ્યો પછી આપણે હાથી છોડી નાખ્યું. એટલું તે દી હાંક્યું હતું એ જોવું થયું, પણ તે દી એવું થઈ ગયું હતું. પણ હવે આ પાછું વરસાદ તરત આવી ગયો એટલે સોટી ગયું ખડ. એક દિવસ વરસાદ ન આવે, આ કાલ બપોર લગી તડકો ખાઈ જાય ને કાલે, એટલે આ ખડ સુકાઈ જાય. તો જો વરસાદ આવી જાય રાતે કે સવારે તો પાછું હતું એનું થઈ જાય. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો મિત્રો.